નમસ્કાર, ગામડાના ઝડપી સમાચારમાં આપનું સ્વાગત છે। અહેવાલ જીતેશ વાઘેલા। આજના સમાચાર સાણંદના ડરણ ગામથી મળી રહ્યા છે। ડરણ અને આજુબાજુના ગામોમાં ગટર લાઇન નાખવાની કામગીરી અંગે સ્થાનિક ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, જે બાદ વહીવટી તંત્ર દ્વારા આ કામગીરી હાલ પૂરતી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। દરમિયાન, આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જોડાયેલા શૈલેષભાઈ મેર સાથે કેરાળા નજીક એક કથિત ઘટના બની હોવાનું સામે આવ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ, શૈલેષભાઈને કેરાળા વિસ્તારમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સાથે ગાડીમાં કોઈ અજાણ્યા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની વિગત મળી છે। આ ઘટનામાં શૈલેષભાઈને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે કેરાળાની નીલકંઠ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। હાલ આ સમગ્ર મામલે કેરાળા પોલીસ દ્વારા કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે। આ લોકોએ મને દુઃખ રાખી અને મારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। તો આપને હાથ ઉપર કેટલી ઈજા થયેલી છે? મારા હાથ ઉપર છરીના ઘા માર્યા છે, જે 17 થી 18 ટાંકા આવ્યા છે। પોલીસ દ્વારા શું જાણવા આવ્યું? પોલીસ સપોર્ટ તો અત્યારે આપી રહી છે, પણ અમારે તો એમ છે કે જે મેન માતા છે એ પકડાવા જોઈએ। તમારે શું? બસ આ જે હિતકારું કૃત્ય છે એને અમે સખત શબ્દમાં વખોડી નાખીએ છીએ। આ જે સમાજની સાથે અને સમાજના જે એની સામે જે અન્યાય થઈ રહ્યો હોય, ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હોય, આવા લોકોને જ્યારે જે એમની સાથ આપતા હોય અને એનો અવાજ ઉઠાવતા હોય અને એવા લોકોની સામે એમને દબાવવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે, એ દબાવવાનો પ્રયત્ન આ સરકાર બંધ કરે। અને હું તો સરકારને કહું છું કે આની તટસ્થ તપાસ કરીને આની પાછળ જે બે માણસો છે, આ માણસને મારી નાખવાના આયોજનથી જે હાઈજેક કરેલા હતા, એમની પાસે એ બે માણસોને પણ ઓળખે છે અને એ ગાડીને પણ ઓળખે, એમના ઘેર પણ એ ગાડી ગયેલી છે। આ ગાડીનું લોકેશન, ગાડીનો માલિક અને એ લોકોના ટ્રેસ કરવામાં આવે એવી તટસ્થ તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે। જાણવા મળ્યું હતું કે કિડનેપ કરી લીધા હતા? હા, કિડનેપ અહીંયા ચોકડી ઉપર આવીને એમના ઘેર એનો ખાંડનો કોથળો લઈને નીકળ્યા હતા બાવળાથી। તો એ ખાંડનો કોથળો એ પાછો ગાડીમાં ખવડાવ્યો, ગાડીએ એમના ઘેર જઈ અને પછી એમને ચા પીવાના બહાને અહીંયા ચોકડી ઉપર ચા પીવાના બહાને ભાઈને શૈલેષભાઈએ એમ કહ્યું કે ભાઈ અહીંયા મારે ચા નહીં, આપણે અહીંયા ચા પી લઈએ। તો એ લોકો બંને બેઠા હતા કે અહીં નહીં, આપણે આગળ પીએ એમ કરીને જઈને વચ્ચે આમને જે હુમલો કરવામાં આવ્યો એ ગાડીમાં કરવામાં આવ્યો। શૈલેષભાઈએ એમનો કટ્ટરતાથી, એમનો મક્કમતાથી એમને વિરોધ કરી અને ગાડીમાંથી કૂદી જવાનો પ્રયાસ કર્યો। એમને મારી નાખવાનો ડર હતો એટલે થોડોક બચી જવાનો એમને પ્રયાસ કર્યો, પરંતુ એ સફળ રહ્યા શૈલેષભાઈ અને એ લોકો ભાગી ગયા છે અહીંથી। પણ સીસીટીવીમાં ને એ બધી ગાડીનો બધું એમનો પુરાવો તો આવી ગયો છે, એટલે પોલીસ જો તટસ્થ તપાસ કરે તો ગાડી માલિક અને આ લોકોના ટ્રેસ કરી આમની સાથે કોણ હતા, એ દૂધનું દૂધ ને પાણી પાણી, આની પાછળ મજબૂત માણસો છે, એ 100%ની વાત છે। તો આની તે એવું જાણવા મળે કે આમનો પ્લાન પહેલેથી હતો જ તે કે જ્યારે શૈલેષભાઈ નીકળે ત્યારે આપણે આ રીતનું શૈલેષભાઈ હંમેશા કોળી સમાજને અન્યાય થતો હોય ત્યાં સાથે રહ્યા છે અને કોળી સમાજના જે પણ પ્રાણ પ્રશ્નો હોય, કોળી સમાજનો ગમે તે જગ્યાએ અન્યાય થતો હોય ત્યાં આગળ ઉભા રહ્યા છે। અને અહીંયા ડરણ ગામમાં ગેરકાયદેસર સરકાર દ્વારા કોઈની જાણ સંમતિ વગર, કોઈ પણ પ્રોસિજર વગર, ધારાસભ્યના ઈશારે જે અહીંયા આ કેનાલ ખોદવાનું કામ થઈ રહ્યું હતું એ રોકવામાં અને જે ડરણ ગામના લોકોને જે સલાહ સૂચનો આપતા હતા અને ત્યાં આગળ જે સાથ સહકાર આપ્યો હતો એનું મનદુખ રાખીને એમની ઉપર હાલમાં તો આ હિચકારું કૃત્ય થઈ રહ્યું છે એવું મારું માનવું છે। વધુ સમાચારો માટે જોડાયેલા રહો ગામડાના ઝડપી સમાચાર સાથે।